માન્યું કે દેશમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે વિકાસની બુલેટ ટ્રેન દોડતી કરી દીધી છે, પરંતુ ભુજથી ખાવડા વાયા નાગોર થઈને જતા માર્ગ ઉપર વાહન ચાલકોને સુવિધા મળી રહે એ માટે અહીં આવતા રેલવે ફાટક ઉપર સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ હાથ ધર્યું છે, જે ઓવરબ્રિજ બનવાનો કોન્ટ્રાક્ટ GR આલ્ફા કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યો છે, પરંતુ આ કંપની દ્વારા હાલ એ કામચલાઉ રીતે આ માર્ગે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। જોકે ડાયવર્ઝનનો માર્ગ એટલો ખરાબ છે કે આ માર્ગેથી પસાર થતા હજારો વાહન ચાલકોને પોતાના જીવ મુઠ્ઠીમાં લઈને અવરજવર કરવી પડે છે। ખાસ કરીને નાગોર સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકોને દૈનિક અવરજવરમાં મુશ્કેલી વેઠવી પડે છે, પરંતુ તેમની આ વ્યથા નગરોળ કન્સ્ટ્રક્શન કંપનીના જવાબદારો સમજતા નથી। કંપની દ્વારા નિર્માણ કરાયેલા પરંતુ બોગસ કહી શકાય તેવા ડાયવર્ઝનને લઈને ક્રોધિત વાહન ચાલકોએ પોતાની નારાજગી વ્યક્ત કરતા કંઈક આવું અપના મિજાજ ન્યૂઝની ટીમને કહ્યું હતું। આ બ્રિજનું મોટું કામ છે, કેટલા ટાઈમથી આ કામ ચાલુ છે, આ ડ્રાઈવર સાઈડમાં રસ્તો કાઢ્યો છે તો એ બહુ ખરાબ છે, અતિથી બહુ ખરાબ છે। એને કંઈક સુધારવામાં આવે તો અમારી ગાડીઓ બચી શકે। એનામાં ગાડીઓને બહુ નુકસાન છે, એમ્બ્યુલન્સને બહુ નુકસાન છે, ટ્રાફિક વારે વારે અહીંયા રહે છે, બહુ ટ્રાફિક। કેમ કે બ્રિજનું કામ બહુ મોટો છે, એ ચાલે જ કરશે અત્યારે, હજી 2 વર્ષ સુધી તો કાંઈ થવાનું નથી યાર। એટલે આ રસ્તો પાકો થઈ જાય ને, વ્યવસ્થિત થઈ જાય ને તો બધાને તકલીફથી છુટકારો મળી જાય, બરાબર ને, સરસ થઈ જાય। આ બ્રિજ જે બને છે એ એકદમ મજબૂત બનવું જોઈએ કે ભવિષ્યમાં જ્યારે પણ કોઈને તકલીફ નથી આવી। હાલતે આ બ્રિજ બેસી જાય છે, કારણ અત્યારે ભુજોરીનો બ્રિજ તમે જો સાઈડમાં બેસી ગયો છે, એ હાલત ન થાય આ બ્રિજની, એ ધ્યાન રાખે સરકાર, બરાબર। બાકી આ ડાયવર્ઝનનો જે રસ્તો છે એ પાકો કરવામાં આવે તો રાહત મળી જાય બધાને। આ નુકસાન બહુ ગાડીઓને અને એમ્બ્યુલન્સ વાળાને અને બધાને નુકસાન જાય છે સાહેબ, વાહન ચાલકોને બહુ નુકસાન જાય છે સાહેબ। અમારી ગાડીઓને ઘણી વાર પંચર થઈ જાય છે, ચેસીસ બેસી જાય છે, તૂટી જાય છે, પણ રસ્તો આ જરાક વ્યવસ્થિત થઈ જાય ને તો સરસ થઈ જાય। પાણીમાં હાલી ને ગારામાં ઉડી નીચે જુઓ તમે હાલત કેવી થઈ ગઈ છે। 3-4 વર્ષમાં તો સડી ગઈ રિક્ષા અમારી, નવી રિક્ષા લીધેલી છે અમારી। આ જુઓ અહીંયા આ બધું ખાડામાં હાલી રિક્ષા ને સાવ કંડમ થઈ ગયા અમારે 4 વર્ષમાં તો રિક્ષા આ 12 મહિના ઓછામાં ઓછા 12 મહિના થવા આવ્યા, હજી આ જ હાલત છે। એમને મૂકીને ભાગી ગયા છે, કાંઈ કામ કરતા નથી લોકો। હજી તમારે આવે અને મત દેવા માટે પહોંચી આવે ખાલી, ભાઈ આ લેવો પછી કોઈ પૂછા જ ન કરે। કેટલું નુકસાન છે તમારી રિક્ષામાં? નુકસાન આવશે 40,000 થી 50,000 રૂપિયાનું નુકસાન છે મારું ગાડી। આ જે 12 મહિના કામ ચાલુ છે જેનો અમને બહુ તકલીફ છે અહીંયા રોડની। ગાડી પાર્ક નથી થઈ શકતી, એ બધી રિક્ષા છે ગમે એ વાહન હોય પાર્ક નથી થઈ શકતી। ચા પીવા માટે પણ અમારે દૂર જવું પડે છે, અને જ્યાં વાહનો હાલે છે એક્સિડન્ટ થાય, વાહન આવી જાય અંદર, એ લોકો માટે કાંઈ જોવામાં આવતું નથી કાંઈ। તમે કોઈને રજૂઆતો કરી હોય? પણ રજૂઆત કેને કરવી? અમને જેને કરી એ તો કે આ થઈ જશે એમ જ કરે છે। છેલ્લા 1 વર્ષથી આ તકલીફ તમે બધા ભોગવો છો? તકલીફ છે અહીંયા અમારે બાજુમાં જવું હોય ને સતત આ ગાડી સતત અવર જવર ચાલુ જ પડ્યો છે, એમ થાય ક્યારે અંદર ઘૂસી જશે કાંઈ નક્કી નહીં। અમને અમારો ધ્યાન રાખવાનું, અમે વાળાને ધ્યાન નહીં રાખવું। તો ધૂળ ઉડે છે, માટી ઉડે છે, ખાવા પીવામાં અહીંયા તમે કોઈ એમ જલ્દી કામ થાય ને અમે રજૂઆત કરીએ છીએ તમારા। સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, ભુજ, કચ્છ।